જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ આપવા જવાના હોય તો ખાસ તમારે મૂળભૂત અધિકારો તો તૈયાર કરવા જ પડે અને એટલા ડિટેલમાં તૈયાર કરવા પડે. જો ક્વેશ્ચન કેવો છે, ક્લાસ 1-2 ની એક્ઝામમાં 7/1/2024ના દિવસે સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો, પબ્લિક ઓર્ડર વિશે ક્વેશ્ચન પૂછાયો છે. તો પબ્લિક ઓર્ડર એટલે કે જાહેર વ્યવસ્થાના સંદર્ભમાં તમને જે છે 3 વાક્ય આપેલા છે કે બંધારણની કલમ 25 તમામ વ્યક્તિઓ જાહેર વ્યવસ્થાને આધીન રહીને મુક્ત રીતે ધર્મ અપનાવવાનો, માનવાનો, પાળવાનો અને જે છે પ્રચાર કરવાનો અધિકાર આપે છે. હવે જુઓ, આર્ટિકલ 25 વિશે તમે જાણો છો કે તમારો ધાર્મિક અધિકાર છે અને તમને ધાર્મિક અધિકાર મળે છે, પણ હંમેશા આપણે એવું કહીએ છીએ કે આપણા મૂળભૂત અધિકારો ક્વોલિફાઈડ છે. ક્વોલિફાઈડનો મતલબ છે કે તમે અમુક શરતોનું પાલન કરો ત્યાં સુધી તમને મળે. એનો મતલબ કે તમારા અધિકારો પર જે છે રોક પણ લગાવી શકાય, પણ આ રોક કેવી હોવી જોઈએ? રિઝનેબલ રેસ્ટ્રિક્શન હોવા જોઈએ. અને તમને બધાને ખબર છે કે આર્ટિકલ 25માં રિઝનેબલ રેસ્ટ્રિક્શન કયા કયા આવે, કયા આધાર પર તમારા અધિકારને રોકવામાં આવે. તમે બધા જાણતા હશો કે એક તો પબ્લિક ઓર્ડર તો આવે જ, બીજું આવે હેલ્થ અને ત્રીજું આવે છે મોરાલિટી. એટલે કે જાહેર વ્યવસ્થાની વાત કરી શકાય, સ્વાસ્થ્યની વાત કરી શકાય, અથવા તો જે છે ત્રીજી છે મોરાલિટી, નૈતિકતા. આ ત્રણેયના આધાર પર તમારા અધિકારને રોકી શકાય. એટલે આ વાક્ય તો બિલકુલ સાચું છે. ભારતના બંધારણની 7મી અનુસૂચિ અનુસાર જાહેર વ્યવસ્થાની બાબત પર કાયદો ઘડવાની સત્તા રાજ્ય પાસે છે. તો તમે બધા જાણો જ છો કે જે છે પોલીસ છે, જમીન છે, અને આ જે છે જાહેર વ્યવસ્થા એ હંમેશા રાજ્યનો વિષય છે. અને તમને યાદ ના રહે તો એક બીજો જે છે કોન્સેપ્ટ તમને આપું કે દિલ્હીની અંદર જે છે એ રાજ્યના બધા વિષયો મળે છે, પણ પોલીસ નથી મળતું, આ જાહેર વ્યવસ્થા નથી મળતું એમને. એનો મતલબ કે રાજ્યનો વિષય છે. તો આ રાજ્યનો વિષય છે 7મી યાદી અનુસાર, એ પણ સાચું છે. અને બીજું કે આપણે આ જે બધી ચર્ચા કરી એ ત્રીજું વાક્ય લખ્યું છે કે જાહેર વ્યવસ્થા પણ મૂળભૂત અધિકારને મર્યાદિત કરવા માટેનો એક આધાર છે. અને તો આ બધામાં ખાસ કરીને આર્ટિકલ 19ની અંદર, આર્ટિકલ 19(1)A ની અંદર તમને જે 19(1)A ની અંદર તમને મળે છે રિઝનેબલ રેસ્ટ્રિક્શન, એમાં પબ્લિક ઓર્ડર પણ એક રિઝનેબલ રેસ્ટ્રિક્શનનો આધાર છે. તો એ ત્રીજું વાક્ય પણ સાચું છે. તો પહેલું પણ સાચું, બીજું પણ સાચું, ત્રીજું પણ સાચું. એટલે કે રિઝનેબલ રેસ્ટ્રિક્શનનો મતલબ કે સરકાર તમારી ઉપર મર્યાદા મૂકી શકે, તમારા અધિકારને મર્યાદિત કરી શકે, પણ એ વ્યાજબી હોવું જોઈએ.